નમસ્કાર ખેડૂત મિત્રો, હું રસિક મોલિયા, બીકે એગ્રોટેક ગુજરાત. આજે આપણે એક ફિલ્ડ વિઝિટ માટે આવેલા છીએ જ્યાં આપણે હાર્દિકભાઈએ મેરાકીનો ડેમો આપેલો હતો મગફળીના પાકની અંદર. તો આપણે અમદાવાદથી આપણે તરંગભાઈ આવ્યા છે વર્ડેસિયમમાંથી. તો એ આપણે ખેડૂતોને લાઈવ રિઝલ્ટ બતાવશું આપણે કે આમાં શું ડિફરન્સ આપ્યો છે, જેમાં ડેમો આપેલો છે અને નથી આપેલો. તો આપણે જોઈ શકો તમે આમાં જે આ 5 છોડવા છે એમાં મેરાકીનો સ્પ્રે થયેલો નથી, જે ટોપ 5 છોડવા ઉપાડેલા છે. અને આ બાજુ છે એમાં જે મેરાકીનું ટ્રાયલ આપેલું છે એ ટોપ 5 છોડવા છે. તો આપણે તરંગભાઈ એના વિશે થોડીક માહિતી આપશે કે શું ડિફરન્સ છે. મિત્રો, આપણે જે અહીંયા હાર્દિકભાઈ મેરાકીનો 4 લાઇનમાં ટ્રાયલ કર્યો હતો. હવે આપણે રસિકભાઈને લઈને આવ્યા છે. એમને કીધું કે 2 ફિલ્ડમાંથી સારામાં સારા 4 છોડ ઉપાડી લ્યો. તો 2 ફિલ્ડમાંથી સારા 4 છોડ ઉપાડ્યા છે અને એની પછી જે ફરક દેખાય છે એ આપણે અત્યારે બતાવવા જઈ રહ્યા છીએ. જ્યાં મેરાકીનો સ્પ્રે કરેલો છે, હાર્દિકભાઈ બતાવજો, ત્યાં બ્રાન્ચિંગ વધારે છે અને સૂયા બેસવા મળ્યા છે, ફૂલ વધારે છે. એટલે જે આપણે કહીએ છીએ કે ફૂલમાંથી ફ્રૂટમાં, ફળમાં જે કન્વર્ઝન થવું જોઈએ એ વધારે દેખાય છે. જ્યાં સ્પ્રે નથી કર્યો ત્યાં ફૂલ ઓછા છે અને સૂયા બેસવાની હજી શરૂઆત જસ્ટ થઈ રહી છે. અહીંયા સૂયા બેસવા મળ્યા છે. તો આટલો ફરક મેરાકીનો દેખાણો છે. તો રસિકભાઈ, તમે આ રિઝલ્ટથી સેટિસ્ફાઈડ છો? હા, જોરદાર રિઝલ્ટ હો ભાઈ. અત્યારે જે હાર્દિકભાઈએ ટ્રાયલ કર્યું, અત્યારે આપણે સૌરાષ્ટ્રની અંદર મગફળી પીળી પડે છે, વિકાસ નથી થતો, સૂયા નથી બેસતા, એ બધા પ્રશ્ન આવે છે. તો મેરાકીનો ઉપયોગ કરો અને મગફળીમાં ભરપૂર ઉત્પાદન મેળવો. 40 મિલી પ્રતિ પંપ મેરાકીનો ઉપયોગ કરવો. આભાર.